કેમ છો બધા? આજે આપણે બનાવવાના છીએ જુવારની ઇડલી. આજે જુવારની મસાલા ઇડલી બનાવવાના છીએ. હવે આજકાલ બહુ બધું ચાલ્યું છે કે ગટ હેલ્થ એટલે કે જેનું પેટ સારું ને એનું સ્વાસ્થ્ય પણ સારું અને એનું આયુષ્ય પણ સારું રહે. એટલે ગટ હેલ્થ આપણે ઇંગ્લિશમાં ગટ હેલ્થ કહે, એટલે કે આપણે ગુજરાતીમાં કહેવત છે કે જેનું પેટ સારું એનું સ્વાસ્થ્ય સારું. તો બાજરી છે ને પચવામાં એક તો હલકી, અને આ એક ઇન્સ્ટન્ટ છે તમારા માટે ઇડલી, કે સાઈડમાં તમે સાંભાર કંઈ ન હોય તો ચટણી સાથે આપણે ટમેટાની ચટણી કે ગ્રીન ચટણી, ટોપરાની ચટણી, કોઈ પણ ચટણી સાથે ખાઓ તો તમને પેટ ભરાય જાય અને સાથે પાચવામાં હલકી. તેના માટે આપણે 1 કપ જુવારનો લોટ લીધો છે. તો રેસીપી તરફ આગળ વધીએ. આપણે 1 કપ જુવારનો લોટ લીધો છે. હવે જુવારનો લોટ હોય ને ગ્લુટન ફ્રી હોય, એટલે કે એમાં છે ને બાઇન્ડિંગ ન હોય, એટલે આપણે એમાં 1/4 કપ આપણે લેવાનો છે રવો, બરાબર છે. અને એમાં આપણે નાખવાનું છે મીઠું. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ. અને આપણે હવે એમાં દહીં નાખીને આપણે એનો સરસ એક આપણે બેટર બનાવવાનું છે. તો દહીં નાખી દઈશું. તો દહીં ખાટું મોડું કોઈ પણ ચાલે. ખાટું હોય તો ટેસ્ટમાં સરસ રહીએ, પણ ન હોય તો ચાલે. હવે આપણે એને સરસ મિક્સ કરી, તો 1/4 કપ જેટલું આપણે દહીં નાખવાનું છે. પછી થોડુંક પાણી નાખવાનું છે. બધું દહીં સાથે જ આપણે બેટર નહીં બનાવીએ. તો થોડુંક દહીં અને થોડુંક પાણી, એવી રીતે આપણે એનું સરસ મીડિયમ થીક, બહુ આપણે રની નથી બેટર બનાવવાનું, કારણ કે આ છે ને જુવારનું તાસીર એવી છે કે પાણી શોષે નહીં, અને રવો થોડોક પાણી શોષશે, લેકિન બહુ પાણી નહીં શોષે. પછી જો ઢીલું થઈ જાય ને બેટર, તો તમારી ઇડલી આમ સાઈડમાં સ્પ્રેડ થઈ જાય, સરસ ફૂલે નહીં. એટલા માટે બેટર પહેલેથી ઢીલું નહીં કરી દેવાનું. ઓકે, હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખીને સ્મૂથ બેટર બનાવી લઈએ. થોડું થોડું પાણી નાખવાનું અને એકદમ સરસ સ્મૂથ બેટર બનાવવાનું છે. આ એવું નથી કે કોઈ પણ સિઝનમાં, ઉનાળામાં તો બહુ જ સારું છે, કારણ કે આપણને બહુ જ, એક તો જુવારની તાસીર છે ને ઠંડી છે, એટલે કે તમને અંદરથી જ કુદરતી ઠંડક ફીલ કરાવે. તો ઉનાળામાં તો સારું છે, પણ કોઈ પણ સિઝનમાં જેને આથાવાળું ન શકતું હોય ને, અને સાઉથ ઇન્ડિયન આવું ખાવાનું મન થતું હોય તો, અને પાચન પણ આપણે અમુક ઉંમર થાય એટલે જે મોટી ઉંમરના લોકોના પાચન પણ બહુ જ નબળા થઈ ગયા હોય, એના માટે આ એક બેસ્ટ ઇડલી છે. અને સાઈડમાં કાંઈ, જેમ મેં પહેલાં કીધું કે સાઈડમાં બહુ કંઈ વસ્તુની જરૂર નથી પડતી. હજી થોડુંક પાણી નાખશું, કારણ કે આપણે એને 15 મિનિટ રેસ્ટ આપવાનો છે. અને રેસ્ટ આપ્યા પછી આપણે રવાની તાસીર પાણી શોષી અને ફૂલે, એટલે આપણે થોડુંક હવે પાણી નાખી સરસ હલાવી લેવાનું. ગઠ્ઠા ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું. જો સરસ આવી રીતે પછી બે છે ને વિસ્કરની મદદથી આવી રીતે સરસ હલાવી લીધું છે. હવે આપણે એમાં વેજીટેબલ નાખશું. તમારા ચોઈસ પ્રમાણે કોઈ પણ વેજીટેબલ જે ભાવતા હોય નાખી શકો, અને ન ભાવે એ સ્કીપ પણ કરી શકો. આપણે કેપ્સિકમ, ગાજર જે બધા સિઝનમાં અવેલેબલ હોય છે, તો અત્યારે મેં કેપ્સિકમ અને ગાજર લીધું છે. સાથે થોડાક આપણે મરચાં, એ પણ નાના નાના ટુકડા કરી અને મીડિયમ સ્પાઇસીસ મરચાં છે એ પણ નાખી દીધા છે. અને આને સરસ હલાવી લેશું. હવે આપણે આના માટે ઉપર એક વઘાર કરવાનો છે, એ વઘાર કરી લઈએ. હવે આપણે ઉપર એક વઘાર કરવાનો છે. એના માટે આપણે એક પેન લીધું છે. પેનમાં થોડુંક આપણે તેલ લીધું છે, અને તેલમાં પહેલાં આપણે ચણાની દાળ નાખશું. ચણાની દાળ સરસ ક્રિસ્પ થઈ જાય ત્યાં સુધી આપણે 2 મિનિટ એને થવા દેશું. ચણાની દાળ છે ને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થવા દેવાની, ત્યાં સુધી થોડુંક આવી રીતે વચ્ચે વચ્ચે હલાવવાનું. તમને ગમતી હોય તો અડદની દાળ પણ નાખી શકો, પણ મારા ઘરમાં બધાને અડદની દાળ નથી ભાવતી, એટલે હું નથી નાખતી. પણ વઘારમાં નાખશો તો સરસ લાગશે. દાળ સરસ થઈ ગઈ છે ગોલ્ડન બ્રાઉન. હવે આપણે એમાં નાખશું રાઈ, જીરું. ગેસ બંધ કરી દેશું. લીમડો થોડોક નાખશું આપણે, લીમડાના પાન નાખશું થોડા, અને ચપટી હિંગ નાખશું. અને આ ગેસ બંધ કરી અને આ વઘારને હવે આપણે નાખવાનું છે આપણે જે આ બેટર બનાવ્યું છે ને એમાં સરસ પોર કરી દેવાનું છે. હવે આપણે આને સરસ હલાવી લેશું. અત્યારે બેટર હું બહુ પતલું નથી રાખતી, મને આમાં 15 મિનિટ હજી આપણે રેસ્ટ આપવાનું છે. જો રેસ્ટ આપ્યા પછી
કારણ કે વેજીટેબલ નાખીએ ને એટલે એનું પણ થોડુંક પાણી છૂટે કૂક કરતા વખતે, એટલે આપણે ઇડલી છે ને સરસ એકદમ જે નોર્મલ આપણે જે અડદની દાળ અને ચોખાની ઇડલી બનાવીને એવી ફૂલે ને એવું આપણે કરવું છે. તો અત્યારે હું આટલી જ થોડીક થિકનેસ રાખું છું. 15 મિનિટ રેસ્ટ કર્યા પછી આપણને એવું લાગે કે થોડુંક આપણે રવો ફૂલી ગયો છે તો આપણે ઉપરથી થોડુંક નાખશું પાણી, પણ અત્યારે આપણે રેસ્ટ કરવા ટાઈમે કશું નહીં નાખી. 15 મિનિટ ઓછામાં ઓછું રેસ્ટ કરવા દેશો તો સરસ બેટર થઈ જશે. જો બહુ ટાઈમ ન હોય તો 5-7 મિનિટ આપવું, પણ 15 મિનિટ રેસ્ટ કરવા દેવું. તો 15 મિનિટ થઈ ગયા છે. તો હવે એમાં થોડુંક આપણે ઈનો નાખશું. 1 ચમચી આ અડધું પેકેટ નાખું છું. ત્યાં ઉપર લીંબુ અથવા એને એક્ટિવેટ કરવા માટે થોડુંક પાણી નાખવાનું. આપણે થોડુંક જ પાણી નાખશું અને બેટર મારું સરસ એકદમ સરસ થઈ ગયું છે. આપણે બિલકુલ આનાથી વધારે પતલું નહીં કરીએ. પતલું કરશું તો આપણે થોડુંક ઇડલી છે ને એકદમ ફ્લેટ થઈ જાય, ફૂલે નહીં, એટલા માટે. અને સરસ હલાવી દેશું. ઈનો નાખીને પછી હલાવી લેવાનું, નહીતર પછી એક સરખો ઈનો નહીં બધી જગ્યાએ ભળે ને તો અમુક જગ્યાએ ફૂલશે ને અમુક જગ્યાએ નહીં ફૂલે, એવું થશે. જો આવું એકદમ રાખવાનું, બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં. હવે મારી પાસે ઇડલીનું આપણે આ સ્ટેન્ડ આવે ને એ સ્ટેન્ડમાં આપણે ઇડલી કરવા મૂકી દઈશું. આવી રીતે બધા સ્ટેન્ડમાં ઇડલી રાખી અને આપણે સ્ટીમ કરવા રાખશું. હવે અહીંયા પાણી આપણે એક મોટા તપેલામાં પાણી રાખ્યું છે અને આપણે આ ઇડલીના જે ઇડલી બનાવવા માટે રાખી છે સ્ટેન્ડ ઇડલી, એ આપણે ઢાંકીને હવે આપણે ઇડલીને 15-1 મિનિટ જેવું થવા દેશું. ઇડલી થઈ ગઈ છે તો આપણે એને છે ને નીચે ઉતારી અને ઠંડુ કરી લેશું. જો હવે આપણી ઇડલી છે ને ઠંડી થઈ ગઈ છે અને આપણે આવી રીતે સરસ મજાની કાઢી લીધી છે અને તમને વિશ્વાસ નહીં આવે કે એટલી સરસ મીઠી પણ લાગે છે. જુવારનો લોટ છે ને તમને મીઠો લાગે અને સરસ જો આરામથી નીકળી પણ જાય છે. તો આને જેમ મેં કેમ કીધું કે લીલી ચટણી, ટમેટાની ચટણી કે કોઈ પણ ચટણી સાથે તમે આપણે ટોપરાની ચટણી એની સાથે પણ સર્વ કરી શકો. તો તૈયાર છે આપણી જુવારના લોટની ઇડલી. કેવી લાગી તમને આ ઇડલી? જરૂર ચોક્કસ એક વખત ટ્રાય કરજો. અને મારી રેસીપી તમને ગમી હોય તો મારું યુટ્યુબ ચેનલ લોસ્ટ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો સપોર્ટ મને આગળ વધારવામાં મદદ કરશે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.